ચોમાસાને લઈને નવી આગાહી આવી ગઈ છે સામે। હવામાનનું માનવું છે કે આ વર્ષે ચોમાસાની દસ્તક વહેલા થઈ શકે। દેશમાં ચોમાસાની એન્ટ્રી થોડી વહેલા જોવા મળશે, જેથી લોકોને રાહત મળશે। ત્યારે આપણા ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની પધરામણી, એ જુઓ આ અહેવાલમાં। ચોમાસાને લઈને મહત્વના સમાચાર। ચૌદ મે દેશમાં થશે ચોમાસાની પધરામણી। ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? હવામાન વિભાગની શું છે નવી આગાહી? ગુજરાતમાં કેવું રહેશે ચોમાસું? આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ચોમાસું નબળું રહી શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે દેશમાં 92% વરસાદની આગાહી છે, એટલે સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે। જો કે હવે મે મહિનાની આગાહીમાં હવામાન વિભાગે ચોમાસાને લઈને કેટલીક નવી આગાહી કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે 14 મે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। અંદમાન નિકોબાર ટાપુ પર 14 મે સુધી ચોમાસું સક્રિય થઈ શકે છે, જે બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને મેના અંત સુધી અથવા તો જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું કેરળમાં દસ્તક આપી શકે છે। આપણા ગુજરાતમાં પણ જૂન મહિનામાં જ ચોમાસાનું આગમન થાય તેવી હાલ શક્યતાઓ છે। 15 થી 22 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની પધરામણી થાય તેવી શક્યતાઓ છે। આપણા ગુજરાતમાં પણ વરસાદ સામાન્ય રહે તેવી જ આગાહી છે। ભીષણ ગરમી વચ્ચે અંબાલાલની મોટી આગાહી। પાંચ થી 11 મે વચ્ચે રાજ્યમાં આવી શકે છે આંધી વંટોળ। દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે વરસાદ। હાલ રાજ્યમાં ગરમી કહેર મચાવી રહી છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળવાની શક્યતાઓ છે। 5 થી 11 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, આંધી અને તોફાન જોવા મળશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની પણ શક્યતાઓ છે। દેશના ઉત્તરીય પર્વતીય ભાગો, ઉત્તર ભારત, રાજસ્થાનના ઉત્તરના ભાગો અને પૂર્વીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા રહે છે। જો કે પૂર્વ ભારતમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, એટલે આંધી વંટોળ સાથે દેશના ઉત્તર ભારતના ભાગોમાં 50 થી 60 કિલોમીટરના ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને લગભગ આંધી વંટોળ સાથે કરા પડવાની શક્યતા રહે છે। પવનની ગતિ 50 થી 60 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે। જ્યારે ગુજરાતનું હવામાન પણ પલટાશે અને તારીખ 5 થી 8 કહે તે પછી સુધીમાં ગુજરાતમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। જો કે 11 મે બાદ ગરમી ફરી એકવાર કહેર મચાવી શકે છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રીને પાર જઈ શકે છે। તારીખ 11 થી 20 મે વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધે, ગરમી પણ વધે। મહત્તમ ઉષ્ણતામાન લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ એની આસપાસ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધી શકે, કચ્છના ભાગોમાં પણ ગરમી વધી શકે, જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા રહે। પવનની ગતિ તેજ રહેવાની શક્યતા રહેશે। લગભગ સામાન્ય પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને ક્યાંક 25 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટર આંચકાના પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે।
જો કે 23 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થશે અને ચક્રવાત અને વાવાઝોડું ત્રાટકી શકે છે, જેની અસર આપણા ગુજરાત પર પણ જોવા મળશે. મેના અંતિમ સપ્તાહમાં ચોમાસું પણ સક્રિય થઈ શકે છે. આસપાસ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે અને સાગરમાં ઊંચા મોજા ઉછળે. 15 મે બાદ સામુદ્રિક પેરામીટરો જરા પોષક થતાં અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો થવાની શક્યતા રહેશે. એટલે હાલમાં દરિયો ગરમ હોવા છતાં સામુદ્રિક પેરામીટરો સક્રિય નથી, એટલે હમણાં વાવાઝોડું થતું નથી. તારીખ 17 મે બાદ અને લગભગ જૂનની શરૂઆતમાં કે 20 જૂન સુધીમાં અરબી સમુદ્ર પણ સક્રિય થવાની શક્યતા રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે. રાજ્યમાં હાલ ગરમીનો આતંક જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગરમી તમામ જૂના રેકોર્ડ તોડે તેવી આગાહી છે. મે અને જૂન મહિના ખૂબ જ આકરા સાબિત થઈ શકે છે. જો કે વચ્ચે વાતાવરણ પલટાશે પણ ખરા, જેથી થોડી રાહતની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાક સુધી ગરમી હજુ પણ કહેર મચાવશે. आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज़्यादा चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में भी 43 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और मैक्सिमम टेम्परेचर ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 43.3 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर के लिए अहमदाबाद के लिए आज के लिए 44 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. ધોમધખતા તાપ વચ્ચે રાહતના સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું થોડું વહેલું આવી શકે છે, એટલે ગરમીના આતંકથી થોડી રાહત મળશે. બ્યુરો રિપોર્ટ TV9.